તો 26 જાન્યુઆરી 2001નો એ દિવસ ગુજરાત માટે ક્યારેય ન ભૂલાય તેવો બની ગયો છે। ત્યારે આ દિવસે આવેલા વિનાશક ભૂકંપે આખા રાજ્યને આંચકામાં મૂકી દીધો હતો। અમદાવાદના શ્યામલ વિસ્તારનું શિખર ટાવર પણ ધરાશાયી થઈ ગયું હતું। 25 વર્ષ પછી પણ આ દુઃખદાયી ઘટના આજે પણ લોકોના દિલમાં જીવી રહી છે। તો 26 જાન્યુઆરી 2001ના ભૂકંપમાં શિખર ટાવરનો ડી બ્લોક સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ ગયો હતો, જ્યારે બી અને સી બ્લોકમાં ભારે તિરાડો પડી ગઈ હતી। આ દુર્ઘટનામાં 120 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને કાટમાળમાંથી ભયાનક દ્રશ્યો સર્જાયા હતા। આખા વિસ્તારને યુદ્ધ ભૂમિ જેવી સ્થિતિમાં ફેરવી દેવામાં આવી। કેટલાક દિવસો પછી હાઈકોર્ટના આદેશથી આ ત્રણેય બ્લોકને ડિમોલિશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો। નવા બાંધકામના એક લાંબી પ્રક્રિયા પછી 2025માં તે બિલ્ડિંગનો પુનઃ ઊભા થયા। રવિવાર રવિવાર શું રજાનો દિવસ હતો 26મી, એટલે થોડું રિલેક્સ મૂડ હોય, મોડા ઉઠવાનું હોય આ તે, એટલે એ જ્યારે આ ભૂકંપ આવ્યો ત્યારે તો હજુ અમે ચા પાણી પીતા હતા અને તરત 5-10 મિનિટમાં ખબર પડી કે સ્ટીકરમાં આવી રીતે બધું સ્ટીકર પડ્યું એમ, એટલે આપણો ફ્લેટ સ્ટીકરમાં હતો અને અમે અઠવાડિયા 10 દિવસ પછી રહેવા જવાના હતા। એટલે પછી તાત્કાલિક ગયો, પણ એ બધું એટલી અંધાધૂંધીને બધું જવા મળ્યું જ નહીં એમ, ચારે બાજુ પબ્લિક એટલી બધી હતી। અને પછી 2 દિવસ પછી જવા મળ્યું ત્યારે ખબર પડી કે બહુ ગોઝારું થઈ ગયું છે ને ત્યાં ખરેખર તો ડી બ્લોક જે પડ્યો એમાં લગભગ 110 જેટલા માણસો મૃત્યુ પામ્યા હતા। એટલે મારો ડી બ્લોકમાં નહોતો, પણ તોય બધું આખું બધા ફ્લેટ બધા અનઇવન થઈ ગયા અને બધું બધી રીતે ઘણી રીતે નુકસાન થયું। અને એ વસ્તુ એક જગ્યા ઘટના જ એવી હતી કે તમારા આમ કશું કલ્પના ના આવે કે શું કરવું, કંઈ શું જ ના પડે, અને બધી રીતે હેરાનગતિ થઈ ગઈ ને બહુ તકલીફ ભયંકર પડી ગઈ। એટલે આ વસ્તુ જ એવી હતી કે એમાં કોઈ કંઈ કશું કરી શકે એમ નહોતું, કુદરતી હોનારત સામે કોઈ કશું કરી ના શકે એમ। પણ તોય બહુ હજુ આજે 25 વર્ષ પછી યાદ આવે છે તો એમ થાય છે કે શું થઈ ગયું એમ, હજુ આમ ભૂતકાળમાંથી હજુ આમ આંખો સામે બધું આવે છે, ભૂલીને જ ટકાતું એમ। સ્થાનિકે ભૂકંપના સમયના દ્રશ્યો જે યાદ કર્યા, તેમણે જણાવ્યું હતું કે જ્યારે હું આવ્યો ત્યારે જે દ્રશ્યો જોયા તે અવર્ણનીય હતા। સોસાયટીના અંદર દરેક પરિવાર પોતાના સ્વજનોને શોધી રહ્યો હતો। આ ઘટનાની યાદ તેમના મનમાં આજે પણ દુઃખદ રીતે જીવન છે। આર્થિક રીતે બી ઘણો તકલીફ પડી હતી, મેન્ટલી તો કોઈ વાત જ નથી કરવાની હતી ને બધી રીતે, કારણ કે ઘણા હવે આમાં તો આર્થિક રીતે તો તકલીફ એવી હતી કે ઘણાને એ વખતે વગરના ઇન્સ્યોરન્સ બી નહોતા, લગભગ 70-80% માણસોને, મેમ્બરોને। એટલે એ લોકોને જેના ઇન્સ્યોરન્સ હતા એ લોકો તો ફાઇનાન્શિયલી એમ કે ભાઈ કોમ્પન્સેટ થયું બધું, પણ જેના ઇન્સ્યોરન્સ બી નહોતા અને એમને એમ જે રહેતા હતા એ લોકોને તો કેટલી બધી તકલીફ પડે ને બીજું નવું ઘર શોધવાનું, ભાડે રહેવાનું કે કોઈ ગમે તે, બધા તો કંઈ એવું નથી કે પોતાના સગાવાલા નતા જ, ને આ તો કંઈ 1-2 દિવસની ઘટના નથી કે ભાઈ તાત્કાલિક તમારે ટેમ્પરરી કંઈક વ્યવસ્થા કરો, એટલે નવું ઘર ના મળે ત્યાં સુધી ભાડે રહેવા જવાનું, આ એટલે બધી રીતે હેરાનગતિ। ભૂકંપ દરમિયાન મકાન ધરાશાયી થવાથી લોકો ઘર છોડીને ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર થઈ ગયા હતા। લોકોને આરામ માટે ટેન્ટ અને ધાર્મિક સ્થળોએ 24 કલાક દ્વારા દ્વાર ખોલી નાખ્યા હતા। ત્યારે 25 વર્ષો પછી શિખર ટાવર ફરી ઊભું થયું છે, છતાં 26 જાન્યુઆરી 2001ની એ વેદના આજે પણ અહીંના લોકોના દિલમાં જીવંત છે।